તો આજે આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને, એક નવી જ જગ્યા પર આવી ગયા છે. નવી એટલે કે બહુ વર્ષો જૂની જ છે આ પેઢી, એટલે હવે તમને ખાસ બહુ કહેતો નથી. આ મારી પાછળ લખેલું તમને દેખાતું જ હશે, આ પ્રેમવતી ખરાસખાના એવું લખેલું છે, એટલે કે આ પ્રેમવતી હોટલ છે. પ્રેમવતી હોટલ છે એટલે ક્યાં આવેલી છે તો કે આપણે પાવીજેતપુર તાલુકામાં રતનપુર હીરપરી ગામ છે, તો ત્યાં જ આવેલું છે. આ લોકેશનની વાત કરીએ તો આપણે પાવીજેતપુર રેલવે સ્ટેશનથી સીધા આપણે આવીએ રતનપુર સેવા સદન પર, ત્યાંથી આગળ સહેજ જ જઈએ તો આ મોટી અમરોલા જવાનો આ રસ્તો છે. તો એ મોટી અમરોલવાળા જવાના રસ્તા પર જ તમને આવી સરસ મજાની હોટલ દેખાશે. આવું સરસ મજાનું લાઇટિંગ છે. તો તે હોટલ છે હોટલ પ્રેમવતી. તો આપણે આજે હોટલ પ્રેમવતી પર આવી ગયા છે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. અંદરથી તમને બતાવું કેવું છે કેવું નહીં. આ પ્રમાણે બહાર હોટલ પ્રેમવતીનું બેઝિંગ લાગેલું જ છે નામ, અને આવતામાં જ આપણને આ પ્રમાણે આપણું મેનુ ને બધું લખેલું જ છે. એ પ્રમાણે તમને સરસ મેનુ આવી જશે. આવતામાં જ આપણું આ રીતે મસ્ત સરસ લાઇટિંગથી સ્વાગત થાય છે. અને આટલો મોટો વિશાળ એરિયા છે બેસવા માટે, વેઇટિંગ રૂમ તમે કહી શકો. બાળકો રમવા માટે બાળકો અહીંયા છૂટથી રમી શકે છે. અને ખૂબ સરસ આ રીતે મસ્ત મજાના નાના નાના ફૂલ પણ હોય છે અહીંયા. એટલું સરસ લોકેશન છે ઝાડનું. અને આ રીતે દેખવા તમને સામે લખેલું છે હોટલ પ્રેમવતી, આઈ લવ પ્રેમવતી. અને અહીંયા તમે આવો એટલે આ પ્રમાણે અહીંયા બર્થડે માટે પણ સેલિબ્રેશન માટે, એનિવર્સરી હોય તો એનિવર્સરી માટે, અને બધા માટે અહીં ફૂલ સુવિધા હોય છે. તો આ તમે આ જુઓ કેટલું સરસ લાઇટિંગ છે. એટલે આખા છોટાઉદેપુર જિલ્લામાં ફર્સ્ટ નંબરની હોટલ કહી શકાય તો એ હોટલ પ્રેમવતી છે. તમને અહીંયા ખાવાનું પણ એકદમ ઓથેન્ટિક મળશે, અને સ્વાદિષ્ટ એકદમ સ્વાદથી ભરપૂર હોય છે. અને અહીંયા એકદમ પ્યોર વેજીટેબલ જ હોય છે, અને એમના ઘરના બનાવેલા મસાલાથી જ બનાવવામાં આવે છે, એટલે અલગથી કંઈ હોતું નથી. તો ખૂબ સરસ છે. તો આપણે આ હવે અંદર એન્ટર થઈશું ને તમને એની સિટિંગ એરેન્જમેન્ટ બતાવું, તે તમે સહેજ જોઈશું. આજે આ બધા અહીં જમવા આવેલા જ છે, તો આ પ્રમાણે ખૂબ સરસ એરેન્જમેન્ટ છે બેસવાનું. અને તમને આ બતાવું, અહીં તમને કોલ્ડ ડ્રિંક્સથી માંડીને આઈસ્ક્રીમ, ઠંડા પીણા બધું જ સરસ મજામાં આવશે. અને પ્યોર સ્વામિનારાયણમાંથી આપણાને આ હોટલ પ્રેમવતી નામ છે, એ જ પ્રમાણેનું અહીંયા સરસ જમવાનું મળે છે. આપણા ઓનર બેઠા છે આ દિનેશભાઈ, એમની જોડે પણ પછી આપણે વાત કરીએ છીએ, એટલે સરસ એ આપણાને થોડી અહીંની માહિતી પણ આપશે. તો આપણે તમે એ વિડીયોમાં સેજ જોડાયેલા રહેજો. તો આ પ્રમાણે એની હોટલ છે ને એકદમ પ્યોર છોટાઉદેપુર જિલ્લાનું જે આદિવાસી એરિયા કહેવાય, તો એ આદિવાસી એરિયા પ્રમાણેનું જ અહીંયા તમને જમવાનું ને બધું જ મળશે. ફિક્સ થાળી પણ મળે છે, ગુજરાતી થાળી મળશે, આદિવાસી ખાવાનું જોઈએ તો એ પણ ત્યાંથી જ તમને અહીં બધું પ્રોવાઈડ થશે. આવું ખૂબ સરસ મજાનું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવી પહેલી જ એક હોટલ હશે કે જ્યાં તમને આવું સરસ મજાનું વાતાવરણ, કુદરતી વાતાવરણમાં જમવા મળશે. તો હવે આપણે બહારનો એરિયા થોડોક તમને બતાવી દઉં. ગાર્ડનિંગ બી એરિયા છે, એટલે કે હોલમાં ના બેસવું હોય તો ગાર્ડનમાં આવવું હોય તો ગાર્ડન પણ આ રીતે ખૂબ સરસ મજાનું ગાર્ડન છે. આવા સરસ મજાના અહીંયા ઝાડ છે, અને ત્યાં જ બધા બેસીને અહીં પણ હોય છે. અને કંઈક મોટું ફંક્શન રાખવું હોય તો એ મોટા ફંક્શન માટે પણ અહીંયા વ્યવસ્થા છે. આ જ પ્રમાણે અહીંયા અલગથી શૌચાલયને જેન્ટ્સની ને લેડીઝનું અલગથી સુવિધા રાખવામાં આવે છે. પછી આ બાજુ આ કિચન છે, ખૂબ મોટું કિચન છે, એકદમ સરસ છે. આ મોટું એકદમ વિશાળ જગ્યા છે પાછળ, એટલે તમારે કંઈક મોટો પ્રસંગ કરવું હોય, ગમે તેટલો મોટો પ્રસંગ હોય તે પણ અહીંયા તમે આરામથી કરી શકો છો. આ અહીંયા આ પ્રમાણે શેડ બંધ કરેલો છે, એટલે કે વરસાદની સિઝન હોય તો તમે વરસાદની સિઝનમાં પણ અહીંયા એનો આનંદ માણી શકો છો. એટલે કે તમારો પ્રસંગ વરસાદથી કે એનાથી બગડે નહીં, એવું છે. ખૂબ સરસ છે. આવું કુદરતી વાતાવરણમાં અહીંયા તમને જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે, અને ખૂબ જ સરસ હોય છે અહીંનું જમવાનું. અમે તો અવારનવાર મહિનામાં 2 થી 3 વાર આવતા જ રહેતા હોય છે. તો તમે પણ અહીં આવો
અને એકવાર આનંદ લો અહીંનો જમવાનો તો તમે પછી અહીંના રેગ્યુલર ગ્રાહક થઈ જશો. જે રીતે અમે રેગ્યુલર જ આવીએ છીએ એ પ્રમાણે. આવું સુંદર ગાર્ડનિંગ છે, તમે ગાર્ડનિંગમાં પણ બેસી શકો છો અને બહાર પણ. આટલી મોટી જગ્યા છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ હોટલની નહીં હોય એટલી મોટી વિશાળ જગ્યામાં આ પથરાયેલું છે. આ રીતે સરસ મજાની લોનની વ્યવસ્થા છે. આ બાજુ મસ્ત નારિયેળી છે, લાઇટિંગ બાઇટિંગ જોરદાર છે, મોટી જગ્યા છે. તો એ પ્રમાણે અહીંયા મસ્ત મજાનું આયોજન કરેલું છે. ને જે ઓનર છે દિનેશભાઈ, એ દિનેશભાઈનો બી ખૂબ જ સરસ સ્વભાવ છે, મળતાવડો સ્વભાવ. એટલે તમે કહેશો તો એ પ્રમાણેનું પણ તમને અહીંયા સબ્જી કે રોટી કે એમાં વેરાયટી તમને કરીને આપશે. એકદમ ઘર જેવો જ સ્વાદ હોય છે અહીંનો. અને પ્યોર ચૂલા પર પણ બનાવવામાં આવે છે, એટલે કે તમને ઘર જેવો જ સ્વાદ અહીં લાગશે. ના આવું છું અંદર. એટલે આ પ્રમાણે અહીંયા સરસ મજાનું બહાર એકદમ કુદરતી વાતાવરણમાં જ બધું બનાવવામાં આવે છે. આ ચૂલા પર જ રોટલી સબ્જી પણ તમને અહીં ચૂલાની જ મળશે. એટલે કે સેમ આપણાને ઘરનો જ તમને લાગશે. ભલે તમે હોટલમાં ખાવા આવ્યા હોય પણ તમને એવું લાગશે કે આપણે ઘરે જ બનાવીને જમીએ છીએ. એ પ્રમાણે આવું ખૂબ સરસ મજાનું હોય છે. અહીંયા આ રીતે રોટલી એકદમ કુદરતી વાતાવરણમાં જાણે ઘરે બેસીને જમતા હોય એવું જ ગામડાનું તમને સરસ સ્વાદ મળશે. અને એવું જ લાગશે કે આપણે ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે ને ગામડામાં જ એ જમીએ છીએ એવું લાગશે. એટલે એવું છે. તો આ કિચન પર આવી ગયા છે. તો આ કિચન છે અહીંનું કેટલું મોટું એકદમ વિશાળ કિચન છે. જોઈ લો, આટલું મોટું વિશાળ કિચન તો કદાચ આખા છોટાઉદેપુર જિલ્લામાં કોઈ જ હોટલમાં નહીં હોય. એટલું મોટું અહીં વિશાળ કિચન છે. અને સ્વચ્છતાની પણ ખૂબ જ આગ્રહ રાખવામાં આવે છે. કોઈ પણ જગ્યા પર તમને એવું જોવા નહીં મળે. પ્યોર ઓથેન્ટિક હોય છે. અને સ્વચ્છતા માટે તો ખૂબ જ સરસ એ આયોજન હોય છે. એટલે કે કોઈ હોટલવાળા વિડીયો કે બ્લોગ બનાવશે તો એમનું કિચન નહીં બતાવે. તો આપણે કિચન બનાવવાનું કારણ એક જ છે કે એકદમ સ્વચ્છતા રાખવામાં આવે છે અને દરેક ગ્રાહકની જરૂરિયાત મુજબ જ એમનું કરવામાં આવે છે. તો એ પ્રમાણે થઈ ગયું છે અહીંયા. તો આવું છે આ. ને આ પ્રમાણે અહીંયા પ્યોર આદિવાસીનું સંસ્કૃતિ મુજબ જ થાય છે અહીંયા. તો ખૂબ સરસ વાતાવરણ છે, એકદમ ગામડાનું અને ગ્રામ્ય લેવલનું થતું હોય એ પ્રમાણે થાય છે. અને જો કોઈ બહારથી સિટીના લોકો આવ્યા હોય ને એમને રોટલાનો આનંદ લેવું હોય તો પણ થશે. અને ચૂલાનું જોઈએ તો આ પ્રમાણે અહીંયા ચૂલોની વ્યવસ્થા છે. એટલે કે લાકડા પર ચૂલા પર પણ રોટલી તમારે જે જોઈએ એ પ્રમાણે તમને અહીંયા મળી જાય છે. તો ખૂબ જ સરસ આયોજન છે અહીંયા. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને બીજાને પણ કેવડાવજો કેવું લાગ્યું તે. અમે તો અવારનવાર આવીએ જ છીએ અહીંયા અને તમે પણ આવજો.